નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.2ની અંદર પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તથા આ વિડીયોને એક લાઇક કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 3, ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો. જેમાં કોષ્ટકમાં આપણને પ્રથમ એક પદી, જે તમે આ લાઈન જોઈ શકો છો, એમાં એક પદીઓ આપેલી છે તથા બીજી એક પદી, તમે આ જે ઊભી લાઈન જોઈ શકો છો, તેમાં બીજી એક પદીઓ આપેલી છે. હવે આપણે શું કરવાનું છે તો કે આ જો આ ખાલી જગ્યાઓ આપેલી છે, આ બધી શું છે? ખાલી જગ્યાઓ. તો આ ખાલી જગ્યામાં આપણે આ એક પદી અને આ એક પદીનો ગુણાકાર અહીં લખવાનો છે. તે જ પ્રમાણે આ ખાલી જગ્યામાં આ એક પદી અને આ એક પદીનો ગુણાકાર લખવાનો રહેશે અને આખું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો ચાલો એક પછી એક ગુણાકાર કરીએ અને આ કોષ્ટકને પૂર્ણ કરીશું. સૌથી પહેલાં અહીં -5y અને 2x નો ગુણાકાર. તો આપણે ગુણાકાર શીખી ગયા છીએ. સૌથી પહેલાં આપણે જે સંખ્યા આપેલી છે એનો ગુણાકાર કરીશું, એટલે કે -5 × 2 એટલે કે -10. હવે ચલ કયા છે? x અને y, તો એનો ગુણાકાર થશે x y. હવે બાજુમાં 3 × 2 એટલે કે 6 અને x × x ની 2 ઘાત, તો થશે x ની 3 ઘાત. ત્યારબાદ -4 × 2 -8 અને x × x એટલે કે x નો સ્ક્વેર અને y તો હતા જ. ત્યારબાદ 7 × 2 14, x² × x છે તો મળશે x ની 3 ઘાત અને y. ત્યારબાદ -9 અને 2 તો મળશે -18 અને x² × x એટલે x ની 3 ઘાત અને y નો સ્ક્વેર એમનો એમ. તો જુઓ, આ જે પહેલી હરોળ હતી તે આપણે પૂરી કરી. તે જ રીતે હવે બીજી લાઈન કરીએ તો 2 × -5 એટલે કે -10 અને y × x એટલે કે x y. ત્યારબાદ -5 × -5, જ્યારે પણ બે માઇનસનો ગુણાકાર કરવાનો હોય તો જવાબ હંમેશા પ્લસ આવશે. તો 5 × 5 એટલે કે 25 અને y × y એટલે કે y નો સ્ક્વેર. ત્યારબાદ 5 તરી -15, અહીં છે x² અને આટલે હતો y, તો y એમનો એમ લખી દઈશું. હવે -4 × -5 તો કેટલા થશે? 20, - પ્લસ થઈ જશે. હવે x છે તો x એમના એમ. હવે y × y એટલે કે y ની સ્ક્વેર. ત્યારબાદ 7 × -5 તો -35, x² અને y². ત્યારબાદ -9 × -5 તો કેટલા થશે? 45, x નો સ્ક્વેર. હવે y નો સ્ક્વેર છે અને આ y છે તો y ની કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત. તો જુઓ, બીજી લાઈન પણ મસ્ત રીતે પૂરી થઈ ગઈ. ત્યારબાદ હવે ત્રીજી લાઈન પૂર્ણ કરીએ. 3 × 2 = 6, x² × x એટલે કે x3. ત્યારબાદ -5 તરી -15, x² y આવશે. ત્યારબાદ 3 તરી 9 અને આ x² છે અને આ પણ x² છે, તો શું લખાશે? x ની 4 ઘાત. ત્યારબાદ -4 × 3 એટલે કે -12, x3 અને y. ત્યારબાદ 7 તરી 21, આ x² છે અને આ પણ x² છે, તો x ની 4 ઘાત અને y તો છે જ. હવે -9 × 3 એટલે કે -27 અને x² × x² એટલે x ની 4 ઘાત અને y નો સ્ક્વેર આવશે. ચલો, ત્યારબાદ -4xy × 2x તો 4 × 2 = 8, x × x એટલે x નો સ્ક્વેર અને y તો છે જ. ત્યારબાદ પ્લસ અને 5 × 4 = 20, x y² કારણ કે y × y છે. ત્યારબાદ 4 તરી -12. હવે જુઓ, x² અને x એટલે x3 અને y તો છે જ. ચલો, પ્લસ 4 × 4 = 16, x² y² કારણ કે x નો ગુણાકાર પણ 2 વખત છે અને y નો ગુણાકાર પણ 2 વખત છે. ત્યારબાદ 7 × 4 = -28 અને x નો સ્ક્વેર અને x એટલે x ની 3 ઘાત અને y નો સ્ક્વેર. ત્યારબાદ પ્લસ અને 9 × 4 = 36,
હવે એક્સની 3 ઘાત અને વાયની પણ 3 ઘાત, કારણ કે આટલે એક્સ સ્ક્વેર ગુણ્યા એક્સ કરવાના છે અને વાય સ્ક્વેર ગુણ્યા વાય કરવાના છે. ચલો ત્યારબાદ 7 દુ 14 એક્સ ઘન વાય, ત્યારબાદ -5 ગુણ્યા 7 એટલે કે -35 એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર, ત્યારબાદ 7 તરી 21 એક્સની 4 ઘાત અને વાય, ત્યારબાદ 7 ચોક -28 એક્સનો ઘન અને વાયનો સ્ક્વેર, ત્યારબાદ સીધું 49 એક્સની 4 ઘાત અને વાયનો સ્ક્વેર, અને છેલ્લામાં આવશે -9 સીતા 63, ત્યારબાદ એક્સની 4 ઘાત અને વાયનો આવશે ઘન, કારણ કે આટલે વાયની 2 ઘાત છે જ્યારે આટલે વાયની 1 ઘાત છે. હવે છેલ્લી લાઈન પૂર્ણ કરીએ તો -9 દુ -18 એક્સની 3 ઘાત અને વાયનો સ્ક્વેર, ત્યારબાદ પ્લસ 9 50 45 એક્સ સ્ક્વેર વાયનો ઘન આવશે, ત્યારબાદ 9 તરી -27 એક્સની 4 ઘાત અને વાયનો સ્ક્વેર, ત્યારબાદ પ્લસ 9 ચોક 36 એક્સની 3 ઘાત અને વાયની પણ 3 ઘાત. હવે 7 9 63 પણ માઇનસ આવશે -63 એક્સની 4 ઘાત વાયની 3 ઘાત, અને છેલ્લામાં પ્લસ અને 9 9 81 એક્સની 4 ઘાત અને વાયની પણ 4 ઘાત. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે એક સુંદર મજાનું કોષ્ટક પૂર્ણ કર્યું. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો તથા આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ. મળીશું એક નવા વિડીયો સાથે.